અંજારના સિનોગ્રા ગામે અનવર કકલના ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ચલાવાયું। અંજાર તાલુકાના સિનોગ્રા ગામે કચ્છ પોલીસ દ્વારા આરોપી અનવર ઉર્ફે અનોડો આદમ કકલના ગેરકાયદેસર દબાણને દૂર કરવામાં આવ્યું છે। અનવર સામે પ્રોહિબિશનના 6 ગુનાઓ નોંધાયેલા છે, જે તેને કાયદેસર કાર્યવાહી માટે યોગ્ય બનાવે છે। પોલીસે બુલડોઝર દ્વારા તેના રહેણાંક મકાનને તોડી પાડ્યું છે, જે સરકારી જમીન પર બિનકાયદેસર રીતે બાંધવામાં આવ્યું હતું। કચ્છ પોલીસના કાર્યવાહીનો ઉદ્દેશ ગેરકાયદેસર દબાણોને દૂર કરીને સરકારી જમીનને મુક્ત કરવાનો છે। આ પગલાંથી સ્થાનિક સમુદાયમાં કાયદાનું પાલન અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહીનો સંદેશ જાય છે। પોલીસે જણાવ્યું છે કે આવા દબાણો સામે ભવિષ્યમાં પણ કડક પગલાં લેવામાં આવશે। આ ઘટનામાં પોલીસ અને સ્થાનિક પ્રશાસનના અધિકારીઓએ સંયુક્ત રીતે કામગીરી કરી છે। તેમણે દબાણ હટાવવાની પ્રક્રિયા દરમિયાન કાયદેસર પ્રક્રિયાનું પાલન કર્યું છે અને સ્થાનિક નાગરિકોનો પણ સહયોગ આપવા અનુરોધ કર્યો છે। આ પગલાંથી સરકારી જમીનને ફરીથી જાહેર ઉપયોગ માટે ઉપલબ્ધ બનાવવામાં આવે છે। અંજાર તાલુકામાં આવી કાર્યવાહીથી અન્ય ગેરકાયદેસર દબાણકારોને પણ ચેતવણી મળે છે કે કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે। પોલીસ અને પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આવા દબાણો સામે ભવિષ્યમાં પણ નિયમિત તપાસ અને કાર્યવાહી ચાલુ રહેશે।